મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે મિત્રો. અને આપણે તમને કાલ બતાવ્યું હતું ને એના ઘણી જે આપણે આમાં વાઢિયામાં પાણી ચાલુ કરી દીધું છે. જો એમાં દુદેડો પડે છે આમને જ્યાં બકાલાને ક્યારો આમને સાહ પીતો આવે અને વાઢિયું પીતું આવે. જ્યાં વહેલા આડા આવી જાય ને મિત્રો એ નડે છે જરાક, સાહ ને પૂગવા નથી દેતું ટૂંકમાં. આવી રીતના એક વાહો કરતા આવે ને એ ઉનીકોરા પી ગયું મિત્રો. આ બધું આનીકોર આ હેઠો છે ને જરાક આમ ઊંચો છે ને તે પાણી બધું ઉમણું વયું ગયું. એટલે જો આમાં હજી ઓછું આવે છે. જે અહીંથી આ સાહથી બધું પી ગયું. જો જ્યાં આ સાહી જે આમાં આવી ગયું પાણી, અહીંથી આ બધું પી ગયું. જોઈ રહ્યું ઉમાય પાણી આમાં બધે પી ગયું પાણી. હવે આ એક બકાલાનો સાહ અને આ એક સાહ વાઢિયાનો એ બે જ રહ્યા છે. હવે પણ હવે આવે તો થાય. જો ધીરે ધીરે ટૂંકમાં આવે છે. જો જે હવે ધીરે ધીરે આવે ટૂંકમાં. ફાંસો ઓલું પીધું ને એવી રીતના નથી આવતું. એટલે બધું જરાક કાયહુતા કરાવીએ. આ હેઠો જરાક આમ છે ને એટલે જરાક હેરાણતા કરાવીએ. ખોટું ટૂંકમાં પાણી જવા દેવું જોઈએ, બીજું કંઈ નહીં. ખોટું પાણી જવા દેવું જોઈએ. ઉમણું ટૂંકમાં વયું જાય વધારે, આમણું ઓછું આવે. એટલે આમણું પૂગે ને ત્યાં લગન જવા દેવું જોઈએ. હવે લટામાં જો પાણી ચાલુ કરી દીધું છે અને તડકો નામી છે. અને પછી આ વાઢિયું પી જાય એટલે આપણે આ ડાયરેક્ટ મગફળીમાં આમાં 39 ચાલુ કરી દેવી છે. એટલે એવું બધું કામકાજ ચાલુ છે. અને મિત્રો આજે આપણે જો મગફળી નેદવા માણસો આવ્યા છે, 6-7 જણા છે. વડું ટૂંકમાં ઉપાડી લઈએ. 39 નહીં ઉમાં ઉપાડી લઈએ છે. વાઢે છે ટૂંકમાં, ઉપાડતા નથી, વાઢે છે. ઉપાડે ને તો હજી ડેડવામાં નુકસાની આવીએ. પણ વાઢે છે, ધીરે ધીરે વાઢતા જાય એટલે છે ને ખોટી નુકસાની ના આવે અને વડું બધું ઉપડી જાય. એટલે એ કામ ચાલુ છે, ભેગું પાણીનું ચાલુ છે, દવાનું ચાલુ છે, બધું કામ મિત્રો ભેગું ચાલુ છે. નેદવામાં કંઈ વાર બાર એવી લાગતી નથી. વડું ઉપાડવાનું છે. ગાયો ઘા થાય. કોઈ ખાલું હોય ને ત્યાં ખડ છે ને વધારે, ત્યાં જરાક વાર લાગે. બાકી ક્યાંય વાર લાગતી નથી. વડું છે એવું કંઈ દેખાતું નથી બહુ. એટલે એ નેદવામાં અહીંયા મજૂર આવ્યા હતી, માણસો આવ્યા હતા. એ નેદે છે. હજી આપણે દવા છાંટવાનું બાકી છે એટલે રૂંઢે દવા છાંટવાનું લેવું. અટાણ પાણી વારી અહીં બધું કામ મિત્રો ભેગું હાલે છે. આબળ બોથે જ્યાં પૂઈ ગયા ત્યાં લગભગ બધું ભેગું થઈ જાય. નેદવામાં આની રોકે જ ભલે બાકી ઉની એટલી કોરાત કંઈ એવું બધું ખડ છે નહીં. એટલે એ કંઈ પીડા જેવું છે નહીં. અટામણ જો આપણે ધંધો ચાલુ કરી દીધો. કાલ તમને કીધું તો એમ ધીરે ધીરે કરી ટૂંકમાં ચાલુ. 39 પાઈ લઈ પછી ઓલું હજી ક્યાંય હુકાતું નથી એવું બધું. પણ હવે ધીરે ધીરે એમાંય કરી દઈ ચાલુ. ઓલે ખેર આપણે 2 મોટર ઉતામળથી પાઈ દીધું હતું. આજ ખેર 2 મોટર નથી કર્યું. ધીરે ધીરે 1 મોટરથી પાયા રાખવું હે. જે ખૂટે રહી ઉતામળ ટૂંકમાં નથી એમ કે 2 દીમાં 3 દીમાં પાઈ લેવું છે એવું નહીં. ભલે ને 4-5 દી લાગે. ધીરે ધીરે પાયા રાખ્યું. એટલે એવું બધું મિત્રો અટામણ કામકાજ ચાલુ છે. હાલો તો તમે આગળ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. જ્યાં એટલું જ રહ્યું છે. અહીંયા એટલું છે. એ જ્યાં પાણી જાય જ છે. જો આમ જાયતા હે વારનું વાંધો નથી આવતો. એટલે આ પીરીએ પછી આપણે મગફળીમાં ચાલુ કરી દઈએ. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. બ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ને. હેલો ગાઈસ, જો આપણે છે ને ઓરા માટે ઝાડમાં ઉપાડ્યા હતા. આપણે ઘરના ઓરા જેવી મગફળી થઈ ગઈ છે એટલે ઓરા માટે ઝાડમાં ઉપાડ્યા હતા. આપણે કાલ થોડાક ઉપાડ્યા હતા અને આજે 39 ઉપાડ્યા. એટલે મેં ફાલ કેવોક છે મિત્રોને બતાવી દઉં. તો મિત્રો જો આ છે ને એ 39 છે. જો મગફળી, જે આ મગફળી છે ને આ વડા ડેડવાવાળી, જો આ બધી છે ને 39 છે. અને મિત્રો કાયદેસર કણ ભરાઈ ગયા છે. જો માન ફૂટે છે. હવે જ્યાં તૂટતી નથી. જો માન તૂટે છે. એવા ડેડવા ભરાઈ ગયા. અમુક ડેડવો છે ને એ કોઈ જ્યાં ફટાકીઓ થયો ને આમાં કંઈક રોગ મિત્રો લાગી ગયો છે. તો હવે એ ખબર નથી. પણ બધા લાગે જ નથી એવા, ક્યાંક છે. બાકી જ્યાં માન ફૂટે છે બધા એવા થઈ ગયા છે નામી. હવે આને એક પાણી કાઢી દઈને મિત્રો એટલે આ મસ્તીની થઈ જાય મગફળી. અને ડેડો એ જોઈ લ્યો જબરીને તમારા સામે જ છે. આમાં કંઈ હતાડવાનું છે ને. હવે આ મિત્રો ના પડે. આવા ઝીણા બીબડા છે ને જો આમાં બોરી ના છે હજી. જો આ તોડીને તમને બતાવું. જો હજી તો આ બોરી ના છે. જો આ બીબડા છે ને આમ જોતા આ હજી ડેડવા થાય આના જેવડા તો આ કેવડો માલ થાય. પણ એ ના ભરે ટૂંકમાં. હવે આ ભરવાનું હતું એ ભરી ગયું. જો આવો કંઈક ફાલ આપણે આ 39 મગફળી છે જે આ તમારી નજરે દેખાય. અને હવે ગિરનાર બતાવું.
જો મિત્રો આ ગિરનાર હે બધી, જા આ બધી ગિરનાર હે, જો યારે જો આ બધી ગિરનાર મગફળી છે, જો આવો કંઈક ફાલ છે બધેમાં. આપણે ભેગા કરીને રાખીએ એટલે નામી દેખાય, પણ ટૂંકમાં નામી હે ફાલ, એમ નબળો નથી જરાય. અને આ ડેડોએ મિત્રો મસ્તીને નામી ભરાઈ ગયા, એ કંઈ ઓલા નથી. જો આમ નામીમાં આ છે ને ભરાઈ ગયા, ટૂંકમાં આગલો ફાલ હતો ને એ બધો ભરાઈ ગયો છે. અને આમાં મિત્રો બીબડું બોરીનું છે, જો આ રહ્યા આ બધા, જે આ બધા ઝીણા ઝીણા છે ને એ બધા આમાં ભરવા હાથ ભરી જાય. ટૂંકમાં આખો ડેડો નહીં થાય તો અડધો થાય, પણ થઈ જાય. એટલે જો આ આપણી ગિરનાર મગફળી છે અને આ આપણી 39 મગફળી છે. એટલે એકેય મગફળીમાં વાંધો કંઈ નથી મિત્રો, સારા માઇલેજ થઈ છે બધી, એમાં કંઈ એકેય વાંધો છે નહીં. એક 39માં ઓલે આપણે ભૂંડળાવાળી હેરાણ કરીને મિત્રો એ જરાક કાપ આવીએ. બાકી આ સોટા છે ને એ તો આપણે અહીં મકાનવાળો ભાગ આ છે એને જ છે, એટલે એમાં તો નામી છે, એમાં કંઈ વાંધો છે નહીં. ભૂંડળા જે ખાઈ ગયા અને ઉથલાવી નાખી હતી ને મગફળી, એમાં મિત્રો ઘણી નુકસાની આવી હતી. કોઈ થળિયા કાઢી નાખ્યા હતા, હુયા કાઢી નાખ્યા હતા, ટૂંકમાં સોટાવની હાવ પથારી ફેરવી નાખી હતી લ્યો ને. એટલે એમાં આપણે કાપ આવીએ થોડોક, પણ આમાં વાંધો નહીં આવે, આમાં મસ્તીની મગફળી થઈ ગઈ છે. બે મગફળીમાં જો સારામાં સારો ફાલ છે. અને હજી ગિરનાર તો હવા મહિનો ઊભી રહે, એટલે હજી એમાં તો બીબડા છે એ નામી ભરી જાય. 39 નહીં ભરે, 39 જે થવાનું હતું એ થઈ ગયું. હવે 15 દી ઊભી રહે, એમાં હવે જે થવા ન હોય એ થાય અને પાકવા ન હોય એ પાકીએ. એટલે ના એમાંય માલ સારો જ થઈ ગયો, એમાં કંઈ વાંધો છે નહીં. એટલે એવું બધું છે મિત્રો. ઓય क्या बोलती पब्लिक, क्या बोलती पब्लिक, हैं डेडवा खावा तार खावा? ના 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 નથી ખાવા, હજી ઝીણકો હો ને તું, ઝીણકો છે હજી, ના ખવાય હજી આગણી, હો આગણી હજી ના ખવાય, હા ના ખવાય આગણી. હાલો મિત્રો, તો એવું બધું હાલે ને આપણે પાણી હાલે, પણ લાઇટ વહી ગઈ છે વારે ખરાને ગોયણી, એટલે દિવસનું જ કંઈ ઉકેલ બહુ એવું બધું દે જ નહીં, રોગો કુટારા થાય એવું થાય. હાલો તો તમે આગળ વ્લોગમાં મિત્રો બન્યા રહ્યો. આ ઓરા છે ને, આ ઓરા કરવા છે બધા ડેડવા તોડી લઉં ને તો પછી ઓરા કરી નાખીએ. જો મિત્રો ઢૂંઢા થઈ ગયા હે, અને જો આમ નામે આમ દી આથમી ગયો છે કમ્પ્લેટ. અને આપણે જો પાણીમાં અહીંયા પૂઈ ગયા હે મિત્રો, જો અહીં નાખવું આવે હે, વાંથી આમને આમ લીધું વાઢીયું પાયું. હવે લાંબા ચા 5 પી ગયા, હવે 10 ચા રહ્યા હે. અને ભેગું દવાનું કામકાજ હાલતું હતું મિત્રો આપણે, એટલે દવાનું હવે આગળ મૂકી દીધું. આમ બધા આ પડું સટાઈ ગયું જો આ, અને આમ હેઠે બધા સટાઈ ગયા. ઓલું એક વડો ભાગ એક રહ્યો છે 12 વીઘા છે ને એ, હવે એમાં હવે અંધારું થવા માંડ્યું ને મારે પાણી નાખવું જોવા જવું હતું, અને બધું ભેગું થયું છે મિત્રો. હવે અટાણે હવે મેળ નહીં આવે એમાં કાલ સવારમાંથી ટાઢો પર હોય ને ત્યાં લઈ, હવે આ બધું ભેગું આગળ ના થઈ રહીએ. પછી અંધારું થઈ જાય ને તો પછી દવાઈ અધૂરી દઈએ, અને એ પછી મજા ના આવે. ઘોરવણું કરવાનું છે તો પાછું એ આખી રાત રોગે રોગું પડ્યું રહીએ, એટલે એનું આરહ કરી નાખ્યું છે. એક જ ભાગ રહ્યો છે કમ્પ્લેટ, અને આમાં આપણે પાવાનું ચાલુ છે. આ એ લગભગ 10 વાગ્યું ને તો પી જાય. પછી આ કમ્પ્લેટ નેદાઈ ગયું ને દવાઈ સટાઈ ગઈ છે, ડાયરેક્ટ એમાં જવા દેવું છે. એટલે બંધ નથી રાખવી ટૂંકમાં. મોટા જી ઓછું થયું એ ધીરે ધીરે ટૂંકમાં દિવસની લાઇટ રહેતી જ નહોતી. જો ત્યાં જેટલું પીધું, ન કરતા ઘણું પી જાત. એટલે રાઈતી ચાલુ જ રાખવી છે ટૂંકમાં, બંધ નથી રાખવી. એટલે એવું બધું મિત્રો કામકાજમાં હાલે છે. દવાનું કામકાજ આગળ પૂરું કરી દીધું હે. હવે મેં કીધું સવારમાંથી લેવું પાછું, આગળ હવે નથી ચાટવી. એટલે એવું બધું મિત્રો કામકાજમાં હાલે છે. હવે એક જ ભાગ રહ્યો છે, અને કંઈ ટેન્શન છે નહીં બહુ. હજી પાણી 2-3 દી મોડું આવીએ, કદાચ દવા છાંટીને પછી 2 દી ઉપરા ઉપર પાણી આવી જાય ને એવી રીતના સટાઈને તો સારું. એટલે એવી કંઈ ઉતામર છે નહીં ને એવી કંઈ હુકાતી નથી. આપણે મગફળી વલખરે પાણી નીકળી દીધું એટલે એ કંઈ પીડાવાળું છે નહીં. અને દવામાં તમને બતાવી હતી એ દવા આપણે આજે ખેર મારી હઈ, આગળ વિડીયોમાં કાલના વ્લોગમાં તમે જોયું હવે એ દવા આપણે મારી હઈ. બીજી કંઈ નવીન અલગ પ્રકારની છે નહીં, ફૂગનાશક ને એ જ મારી હઈ રાઉન્ડમાં. અને મગફળીનો ફાલે મિત્રો આ વ્લોગમાં તમને બતાવ્યો છે કેવો છે, જરાક કોમેન્ટ કરજો તો આપણે બરમાં રહીને સારા કોમેન્ટ આવે ને તો. હાલો મિત્રો, તો આ નાકું જેવું આવ્યો હું
નાખું કેટલેક ફૂગ્યું શેઠ એ ઓલે હેઠેથી અહીં શેઠ આવે છે પાણી આ શેઠ જો આ હેઠે સુધી એટલે વાર્તા બહુ લાખી આજુ ખેરે પણ ટૂંકમાં હવે એટલા ખટું થઈને લાઈન પાથરવી પોહાય નહીં એટલે પછી એમને આવવા દઈ પાણી ઉપરથી ધીરે ધીરે પડ્યું આવે એમને એવું બધું છે. હાલો મિત્રો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો.